ગજેરા પીએચસી વિસ્તારમાં મમતા દિવસે ટીએચઓએ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું। બુધવાર એટલે મમતા દિવસ, જેની ઠેર ઠેર ઉજવણી કરી દરેક પીએચસી સબ સેન્ટર વિસ્તારના આંગણવાડી મથકોએ મમતા દિવસ નિમિત્તે રસીકરણ કરવામાં આવે છે। આજરોજ ગજેરા પીએચસી તથા સબ સેન્ટર કહાનવા, કારેલી, પિલુદ્રા, વેડજ, ઉબેર ગામોમાં મમતા દિવસ નિમિત્તે એએનએમ બહેનો દ્વારા બીસીજી, પોલિયો, ધનુર, પેન્ટાવેલન, હેપેટાઇટિસ, ડીપીટી, એમઆર શેડ્યુલ મુજબ રસીકરણ કરાયું હતું। તેમાં સગર્ભા બહેનો અને 0 થી 5 વર્ષના બાળકોનો સમાવેશ કરાયો હતો। મમતા દિવસે ભારતીબેન જાદવ ગજેરા, ઉર્મિલાબેન વસાવા કાહનવા, રીનાબેન શિંદે કારેલી, ઉષાબેન રાઠવા પિલુદ્રા, ભગવતીબેન જાદવ વેડજ નાઓ, પારસબેન ખરાડી ઉબેર નાઓએ ફરજ બજાવી હતી। ગજેરા પીએચસી તથા સબ સેન્ટર ખાતે મમતા દિવસે કામગીરીનું નિરીક્ષણ ચકાસણી કરવા ટીએચઓ ઓમકારનાથ દેસાઈ ગજેરા ખાતે 3:30ના અરસામાં આવી પહોંચી એએનએમ આશા ફેસિલિટર આશા બહેનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને બાળકો તથા સગર્ભા બહેનોની મુકાતી રસીનું જરૂરી ચકાસણી કરી હતી। આ પ્રસંગે ગજેરા એમઓ ડૉક્ટર કે સિંહ હાજર રહ્યા હતા। હું પરમાર કૈલાસ, સ્ટાફ નર્સ પીએસસી ગજેરા, જંબુસર તાલુકા હેઠળ છે અમારું પીએસસી આવેલું છે, જે અમારા 6 સબ સેન્ટર છે। ત્યાં દર બુધવારે, આજે બુધવાર છે, જ્યાં દર બુધવારે મમતા દિવસ એટલે માતૃ દિવસ ઉજવવામાં આવે છે। તો એ માતૃ દિવસ દરમિયાન સગર્ભા માતાઓ અને બાળકોને બોલાવવામાં આવે છે, જેમાં એ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે। એ દરમિયાન એ લોકોને વેક્સિનેશન કરવામાં આવે છે, બાળકોને વેક્સિન કરવામાં આવે છે, માતાઓને વેક્સિન કરવામાં આવે છે। આ પ્રોગ્રામ દરમિયાન એ લોકોને કઈ કઈ યોજનાનો લાભ મળે છે એ સમજાવવામાં આવે છે। તે દરમિયાન શું શું તમને લાભ મળશે, કયા મહિને મળશે અને કઈ વેક્સિનેશન કઈ દરમિયાન કયા મહિનામાં કરવાની એ બધી સમજણ આપવામાં આવે છે। ત્યારબાદ એ લોકોને બધી માહિતી પૂરી પાડવામાં આવે છે અને એ લોકોને પ્રોપર વેક્સિનેશન કર્યા બાદ એ લોકોને દવા આપવામાં આવે છે। ત્યારબાદ સગર્ભા જે માતા હોય એમનું ટ્રેકિંગ કરીને એમને વેક્સિનેશન કરવામાં આવે છે અને એમને બધી જે આયર્ન અને કેલ્શિયમની દવા હોય, ટીટીનું ઇન્જેક્શન હોય તે મૂકે છે। એ દરમિયાન મમતા દિવસમાં એમને જે બીજા લાભો મળતા એની સમજણ આપીએ છીએ અને બીજા બુધવારે બી એમને બોલાવવામાં આવે છે।